Hello friends, good afternoon. In last period we completed activity number 5, unit 4 in workbook. Today we will learn activity 6. Activity 6 નો મિત્રો આજે આપણે ત્રીજા નંબરથી જોઈએ તો મીના ટોર ધ પેપર. અહીં આપણે ડીડ વડે ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવાના છે. તો ડીડ મીના ટાઈ ધ પેપર, બરાબર. અહીં ડીડનો યુઝ કરીએ છીએ તો ટોર જે ભૂતકાળ આપેલું છે એનું મોર ક્રિયાપદનું રૂપ આપણે લખીશું. હવે મીના છોકરી છે તો એમના માટે આપણે સી પ્રોનાઉન લઈશું. યસ સી ડીડ, નો સી ડીડન્ટ. રેખા વ્રોટ અ લેટર. અહીં આપણને વ્રોટ આપ્યું છે, પણ ડીડ વડે જ્યારે આપણે પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે શું લખીએ છીએ મિત્રો? રાઇટ લખીએ છીએ. ડીડ રેખા રાઇટ અ લેટર? તો યસ. હવે રેખા માટે આપણે સી પ્રોનાઉનનો યુઝ કરીએ છીએ. યસ સી ડીડ, નો સી ડીડન્ટ. સલોની ડાન્સ્ડ યસ્ટરડે, બરાબર. તો ડીડ સલોની, અહીં આપણે ડીડનો યુઝ કર્યો છે માટે ડાન્સ લખીશું. ડાન્સ યસ્ટરડે? યસ સી ડીડ, નો સી ડીડન્ટ. ધે સ્ટડીડ ઇન ધ ઇવનિંગ. અહીં મિત્રો જુઓ સ્ટડીડ આપ્યું છે, બરાબર. વાયનો આઈ કરી અને ઈડી લગાવ્યું છે. અહીં જ્યારે આપણે ડીડનો યુઝ કરીશું તો ઓનલી સ્ટડી લખીશું, માટે ફરીથી આપણે આઈની જગ્યાએ વાય કરી દઈશું. ડીડ ધે સ્ટડી ઇન ધ ઇવનિંગ? તો યસ, અહીં ધે આપણને ઓલરેડી આપેલું છે. યસ ધે ડીડ, નો ધે ડીડન્ટ. અર્જુન વેન્ટ ટુ સુરત. અહીં વેન્ટ એ શું છે? ગોનું ભૂતકાળ છે મિત્રો. તો ડીડ અર્જુન ગો ટુ સુરત? યસ હી ડીડ. અર્જુન માટે શું લખીશું આપણે? હી. અને નો હી ડીડન્ટ. દીપક સોલ્ડ હીઝ બાયસિકલ. અહીં સોલ્ડની જગ્યાએ આપણે સેલ કરીશું. ડીડ દીપક સેલ હીઝ બાયસિકલ? ધ પોસ્ટમેન બ્રોટ અ લેટર. અહીં બ્રોટનું મિત્રો આપણે શું કરીશું? બ્રિંગ કરીશું. BRING. ડીડ ધ પોસ્ટમેન બ્રિંગ અ લેટર? યસ હી ડીડ, નો હી ડીડન્ટ. બરાબર. અહીં આપણે સોલ્ડનું શું કર્યું? સેલ કરીશું, બરાબર. અને દીપક માટે શું વાપરીશું? હી વાપરીશું. યસ હી ડીડ, નો હી ડીડન્ટ. અને ધ પોસ્ટમેન માટે પણ આપણે શું વાપરીશું મિત્રો? હી વાપરીશું, કારણ કે એક વચનમાં છે. તો યસ હી ડીડ, નો હી ડીડન્ટ. એક્ટિવિટી 7માં મિત્રો આપણને વ્હીલ વડે પ્રશ્નાર્થ વાક્યો આપ્યા છે અને એના આપણે જવાબો લખવાના છે, યસ અને નો વડે. પણ આપણે અહીં ટૂંકમાં આન્સર આપવાના નથી. વિલ ધ ટીચર પનિશ યતીન? તો યસ. અહીં ટીચર માટે આપણે સી પ્રોનાઉનનો યુઝ કરવાનો છે કે યસ સી વિલ પનિશ યતીન. અને નો સી વિલ નોટ, બરાબર. વિલ નોટની જગ્યાએ આપણે અહીં વોન્ટ. વોન્ટ એ શું છે? વિલ નોટનું શોર્ટ ફોર્મ છે. તો વોન્ટનો પણ યુઝ કરી શકીએ છીએ. વોન્ટ પનિશ યતીન, કે ટીચર યતીનને પનિશ કરશે નહીં. વિલ વી રીચ ઓન ટાઈમ? તો યસ વી વિલ રીચ ઓન ટાઈમ. અને નો વી વિલ નોટ રીચ ઓન ટાઈમ, કે આપણે યોગ્ય ટાઈમે પહોંચીશું નહીં. વિલ વિનોદભાઈ ઓપન ધ શોપ? અહીં વિનોદભાઈ માટે આપણે શું વાપર્યું છે મિત્રો? હી પ્રોનાઉન વાપર્યું છે કે યસ હી વિલ ઓપન ધ શોપ. અને નો હી વિલ નોટ ઓપન ધ શોપ. આ મિત્રો એકદમ ઇઝી છે. તમારે અહીં
પ્રોનાઉન સિવાય બીજું કોઈ વસ્તુ યુઝ કરવાનું છે નહીં. વિલ ક્રિયાપદ તમને આપેલું છે, ફક્ત નકારમાં તમારે વિલ પછી નોટ મૂકવાનું છે. વોન્ટ પણ તમે મૂકી શકો છો, જે વિલનું શોર્ટ ફોર્મ છે. યસ દે વિલ વિન ધ મેચ, નો દે વિલ નોટ વિન ધ મેચ, કે તેઓ મેચ જીતશે નહીં. ભવિષ્યકાળની વાત થઈ છે મિત્રો આપણને કે યસ દે વિલ વિન ધ મેચ, કે હા તેઓ મેચ જીતશે, અને ના તેઓ મેચ જીતશે નહીં. વિલ જતીન કલર ધ પિક્ચર્સ, કે શું જતીન પિક્ચર્સમાં કલર કરશે? તો યસ, જતીન માટે શેનો યુઝ કર્યો છે? હી પ્રોનાઉનનો, કે યસ હી વિલ કલર ધ પિક્ચર્સ, અને નો હી વિલ નોટ કલર ધ પિક્ચર્સ. અહીં નીચેના જે સેન્ટેન્સ છે મિત્રો 6, 7 અને 8 એ તમારે જાતે બનાવવાના છે. એકવાર હું તમને સમજાવી દઉં. અહીં આપણને 6 સેન્ટેન્સ જુઓ. વિલ ધ ફાર્મર્સ શો સીડ્સ, કે શું ખેડૂત બીજ વાવશે? તો અહીં ફાર્મર્સ બહુવચન છે, તો એના માટે આપણે ધે પ્રોનાઉનનો યુઝ કરવો પડશે, કે યસ ધે વિલ શો સીડ્સ, અને નો ધે વિલ નોટ શો સીડ્સ. વિલ વિનય ક્લોઝ ધ વિન્ડો? હવે વિનય માટે આપણે હીનો યુઝ કરીશું, કે યસ હી વિલ ક્લોઝ ધ વિન્ડો, કે હા તે વિન્ડો બંધ કરશે, અને નો હી વિલ નોટ ક્લોઝ ધ વિન્ડો, કે ના તે વિન્ડો બંધ કરશે નહીં. વિલ તેજસ સિંગ અ સોંગ? અહીં તેજલ એ છોકરીનું નામ હોય તો છે, માટે આપણે અહીં સીનો યુઝ કરીશું મિત્રો, કે યસ સી વિલ સિંગ અ સોંગ, અને નો સી વોન્ટ સિંગ અ સોંગ. તો આ સેન્ટેન્સ તમારે જાતે બનાવવાના છે. એક્ટિવિટી 8માં મિત્રો આપણે વિલ વડે ક્વેશ્ચન સેન્ટેન્સ પણ બનાવવાના છે, અને એના શોર્ટમાં આન્સર પણ આપવાના છે. અહીં ક્વેશ્ચન નંબર 1 જોઈએ તો મિસિસ પંડ્યા વિલ ટીચ અસ ગુજરાતી, કે શું મિસિસ પંડ્યા અમને ગુજરાતી શીખવશે? તો ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવા માટે વિલને આપણે ક્યાં મૂકીશું? વાક્યની શરૂઆતમાં, અને વિલની જગ્યાએ કર્તા તરીકે જે મિસિસ પંડ્યા છે એ મૂકીશું. વિલ મિસિસ પંડ્યા ટીચ અસ ગુજરાતી, પાછળ ક્વેશ્ચન માર્ક. યસ સી વિલ, અને નો સી વિલ નોટ અથવા તો વોન્ટ. બરાબર, અહીં આપણે શોર્ટમાં આન્સર આપવાનો છે, માટે અહીં આપણે શેનો યુઝ કરીશું? વોન્ટનો યુઝ કરીશું. વિલ આકાશ ટેલ અ સ્ટોરી? અહીં પણ જુઓ મિત્રો, બીજો કોઈ જ ફેરફાર તમારે કરવાનો છે નહીં, ફક્ત વાક્યમાં વિલ એટલે કે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે, અને ક્રિયાપદની જગ્યાએ કર્તા લખવાનું છે, એટલે કે આકાશ. આ બંનેના સ્થાન આપણે આગળ પાછળ કરવાના છે. ક્રિયાપદને આગળ મૂકવાથી ક્વેશ્ચન સેન્ટેન્સ બનશે. વિલ આકાશ ટેલ અ સ્ટોરી? તો યસ આકાશ માટે હી વિલ, નો હી વિલ નોટ, અથવા તો વોન્ટ પણ તમે લખી શકો છો. ધ બોયઝ વિલ પ્લે ટેનિસ? તો વિલ ધ બોયઝ પ્લે ટેનિસ? હવે બોયઝ બહુવચન છે, તો એમના માટે ધે પ્રોનાઉનનો યુઝ કરીશું, કે યસ ધે વિલ, નો ધે વોન્ટ. આગળ પણ એ જ રીતે વાક્ય છે કે ધ પ્રિન્સિપાલ વિલ વિઝિટ ધ ક્લાસરૂમ? તો અહીં પણ આપણે વિલને વાક્યની શરૂઆતમાં મૂકીશું, કે વિલ ધ પ્રિન્સિપાલ વિઝિટ ધ ક્લાસરૂમ, પાછળ ક્વેશ્ચન માર્ક. યસ હી વિલ, નો હી વોન્ટ. પ્રિન્સિપાલમાં તમે હી અને સી બંનેનો યુઝ કરી શકો છો. દિવ્યા વિલ ડેકોરેટ ધ રૂમ? તો વિલ દિવ્યા ડેકોરેટ ધ રૂમ? યસ સી વિલ, નો સી વોન્ટ. અલી વિલ બાય બુક્સ? તો અહીં આ સેન્ટેન્સમાં તમારે વિલને આગળ મૂકવાનું છે, અને વિલની જગ્યાએ અલી લખવાનું છે, એટલે કે વિલ અલી
બાય બુક્સ, શું અલી બુક્સ ખરીદશે? યસ હી વિલ અને નો હી વિલ નોટ અથવા હી વોન્ટ. ધે વિલ ક્લીન ધ ગાર્ડન, તો વિલ ધે ક્લીન ધ ગાર્ડન? યસ ધે વિલ અને નો ધે વોન્ટ. બરાબર, આ સેન્ટેન્સ તમારે જાતે બનાવવાના છે મિત્રો. અહીં એક્સરસાઇઝ નંબર 9માં આપણે યસ અને નો વડે જવાબ આપવાના છે. પણ અહીં આપણને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ આપણે સમજવાના છે પહેલાં, અને પછી મિત્રો એમાં લખવાનું છે કે ડઝ ધ બાર્બર કટ અવર હેર? કે શું બાર્બર એટલે કે વારંદ આપણા વાળ કાપે છે? તો યસ હી ડઝ. ડુ પોસ્ટમેન કેચ અ થીફ? શું પોસ્ટમેન ચોરને પકડે છે? તો નો ધે ડોન્ટ અથવા તો ડુ નોટ. અહીં પોસ્ટમેનમાં MEN છે મિત્રો, કે પોસ્ટમેન ચોરને પકડવાનું કામ કરતો નથી. પણ કોણ પકડે છે ચોરને? તો પોલીસમેન. માટે અહીં આપણે જવાબ શેનાથી લખીશું? નો વડે લખીશું કે નો ધે ડુ નોટ. ડઝ ધ ટેલર સ્ટીચ ક્લોથીસ? ટેલર એટલે કે દરજી અને સ્ટીચ એટલે કે જોઈન્ટ કરવું. કે શું ટેલર આપણા કપડાં સ્ટીચ કરે છે? તો યસ હી ડઝ, કે હા તે કરે છે. ડઝ ધ પોસ્ટમેન બ્રિંગ લેટર? કે શું પોસ્ટમેન આપણા પત્રો લાવે છે? તો હા પોસ્ટમેન આપણા પત્રો લાવે છે મિત્રો. તો આપણે અહીં આન્સર યસ વડે લખીશું કે યસ હી ડઝ. ડુ ડૉક્ટર ગીવ મેડિસિન? કે શું ડૉક્ટર આપણને મેડિસિન આપે છે? તો યસ ધે ડુ. અહીં ડૉક્ટર્સ છે માટે અહીં આપણે ધે લખીશું. ડઝ ધ કોબલર ડ્રાઈવ અ બસ? અહીં જો મિત્રો, કોબલર એટલે કે વારન, મોચી, કે મોચી બસ ડ્રાઈવ કરે છે? ના. તો મોચી શું કરે? તો મેન્ડ અવર શૂઝ, કે આપણા શૂઝ બનાવે છે. બરાબર, બસ ડ્રાઈવ કરતો નથી. તો આપણે આન્સર શેનાથી આપીશું? નો વડે, કે નો હી ડઝ નોટ. ડુ સોલ્જર પ્રોટેક્ટ અવર કન્ટ્રી? કે શું સોલ્જર એટલે કે સૈનિકો આપણા દેશનું રક્ષણ કરે છે? તો યસ ધે ડુ, કે હા તેઓ કરે છે. ડઝ ધ ફાર્મર મેન્ડ શૂઝ? જો ફાર્મર એટલે કે ખેડૂત, તો ખેડૂત આપણા શૂઝ બનાવે છે મિત્રો? ના. તો ખેડૂત શું કરે છે? ક્રોપ કરે છે, ગ્રો અ ક્રોપ એટલે કે પાક વાવે છે અલગ અલગ પ્રકારનો. બરાબર, તો અહીં મેન્ડ શૂઝ આપ્યું છે માટે આપણે શું લખીશું? નોમાં આન્સર આપીશું કે નો હી ડઝ નોટ. બરાબર, કે ના તે એમ કે શૂઝ બનાવતો નથી. અહીં મિત્રો આપણો લેસન નંબર 4ની વર્કબુક કાર્ય પૂર્ણ થાય છે. તો હવે આપણે લેસન નંબર 5નું ટ્રાન્સલેશન જોઈએ. યુનિટ 5માં આપણે મિત્રો જોઈએ તો મી ટુ એટલે કે હું પણ. અહીં આપણને મી એન્ડ માય ફેમિલી એટલે કે હું અને મારું કુટુંબ, એમાં આપણને એક અહીંયા કીડીના આખી લાઈફ વિશે આપેલું છે. તો આપણે જોઈએ એક્ટિવિટી નંબર 2, લિસન એન્ડ રીડ એટલે કે સાંભળો અને વાંચો. આઈ એમ શ્યોર યુ નો મેની થિંગ્સ અબાઉટ એન્ટ, કે તમે એન્ટ વિશે ઘણી બધી વસ્તુઓ જાણતા હશો. લેટ્સ નો મોર અબાઉટ ધીસ ટાઇની હાર્ડ વર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રિએચર, કે ચાલો આ ખૂબ જ ટાઇની એટલે કે નાના, સખત મહેનતુ અને ઇન્ટેલિજન્ટ જીવજંતુ માટે આપણે કંઈક આગળ વધુ જાણીએ. જો અહીંયા આપણને સરસ મજાની રોમાં એક સરખી રોમાં જ બધી જ કીડીઓ છે એ બતાવ્યું છે. તો એ શું કહેવા માગે છે આપણને? લુક એટ ધ પિક્ચર્સ, કે ચિત્ર જુઓ. વોટ આર ધ એન્ટ્સ ડુઈંગ, કે કીડીઓ શું કરી રહી છે. ધે આર ટોકિંગ, તે શું કરી રહી છે?
વાત કરી રહી છે. તો ડુ ધે ટોક, કે શું તેઓ વાત કરે છે? તો યસ, કે હા તે વાત કરે છે. કેન ધે ટોક, કે શું તેઓ વાત કરી શકે છે? તો કઈ રીતે કરી શકે છે? હાઉ કેન ધે ટોક, કે તે વાત કઈ રીતે કરી શકે છે? ધે ટચ ધેર ફિલર્સ ઓર એન્ટેના એન્ડ પાસ મેસેજ, કે તે શું કરે છે? તેનું જે એન્ટેના છે અને પિલર્સ એટલે કે સંવેદનાગાહી, જે એનું આગળનો ભાગ જુઓ, અહીં આપણને પિક્ચર્સમાં બતાવેલો છે. એ એન્ટેનાને સ્પર્શ કરે છે એકબીજાના, અને એના દ્વારા પાસ મેસેજ એટલે કે મેસેજ મોકલે છે. વોચ અ રો એટલે કે લાઈન જુઓ. ઈચ એન્ડ ટચ અધર એન્ડ્સ વિથ ફિલર્સ, કે જુઓ એક એન્ડ એ બીજી એન્ડ સાથે, એનું જે આગળનું આ ફિલર્સ છે એની સાથે શું છે એમ કે જોડાયેલી છે. આપણે પણ મિત્રો માર્ક કર્યું હોય તો કીડીઓ એક સીધી જ લાઈનમાં ચાલે છે. એ એના કારણે કે એઓ એકબીજાના ફિલર્સને ટચ કરી અને આગળની કીડી શું મેસેજ આપે છે તે સાંભળતા હોય છે. We always see the ants, but we don't pay attention to him, કે આપણે દરરોજ માટે કીડીને જોઈએ છીએ, પરંતુ એમના ઉપર કોઈ જાતની એમ કે એક્શન લેતા નથી. વેર ડુ ધે લીવ, કે તેઓ ક્યાં રહે છે? ઇન કમ્ફર્ટેબલ હોમ્સ, કે યોગ્ય ઘરમાં રહે છે. નેસ્ટ એટલે કે મારામાં રહે છે. ઓર એન્ટ હિલ એટલે કે કીડીઓના ઘરમાં રહે છે. તો એ ક્યાં રહે છે મિત્રો? ઈચ એન્ટ હિલ હેઝ મેની રૂમ્સ. હવે કીડી ક્યાં રહે છે? એન્ટ હિલમાં રહે છે, બરાબર. એનું કમ્ફર્ટેબલ એ ઘર છે. અહીં પણ આપણને જોઈએ તો જુઓ, અહીં એક કીડીઓનો રાફડા જેવું બતાવેલું છે. દળની આજુબાજુ ઘણીવાર આપણે પોતે પણ જોતા હોઈએ છીએ મિત્રો, કે રેતી બહાર કાઢેલી હોય છે. આપણને એમ થાય છે કે એક દરમાં જ એ રહેતા હશે. તો એ શું કહેવા માગે છે? તો એમ કે જે એન્ટ હિલમાં રહે છે, તો ઈચ એન્ટ હિલ હેઝ મેની રૂમ્સ, કે એક જ જે એનું કીડીઓનું દળ છે એમાં બહુ બધા રૂમ હોય છે. એન્ડ પેસેજ, અને ઘણા બધા રસ્તાઓ પણ હોય છે. અધર રૂમ્સ આર નર્સરીઝ, કે થોડાક રૂમ્સ એના માટે હોય છે નર્સરીઝ એટલે એમના નાના નાના બચ્ચાઓ માટે હોય છે. વર્કર્સ હેવ ધેર રિઝર્વડ ક્વાર્ટર, કે જે કામ કરવાવાળા લોકો છે, કામદાર લોકો, એમના માટે પહેલેથી જ એમના રિઝર્વ ક્વાર્ટર હોય છે. ધ વર્કર્સ સર્ચ એન્ડ ફીચ ધ ફૂડ ઇન ટુ ધ એન્ટ હિલ. હવે વર્કરનું કાર્ય શું છે મિત્રો? તો આ જે વર્કર છે એ શું કરે છે? ફૂડને બહારથી શોધી લાવે છે અને એને ક્યાં ભેગું કરે છે? તો એન્ટ હિલમાં લઈને આવવાની જવાબદારી એની હોય છે. સમ રૂમ્સ આર સ્ટોર હાઉસ, કે થોડાક રૂમ એમાં છે શું શેના તરીકે યુઝ થાય છે? તો સ્ટોર હાઉસ તરીકે યુઝ થાય છે ફોર ફૂડ. અને જે આ વર્કર બહારથી વધારાનું જે જમવાનું ખાવાનું શોધીને લઈને આવે છે, એ લોકો ક્યાં ભેગું કરે છે? તો આ સ્ટોર હાઉસમાં ભેગું કરે છે. હવે સોલ્જર્સ હેવ સેપરેટ બેગર, કે હવે આગળનું જે લેસનનું ટ્રાન્સલેશન છે મિત્રો, એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.